नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। अडाजन में 7 साल की बच्ची से छेड़छाड़ करने वाले युवक को गिरफ्तार कर लिया गया है। 20 साल के एक युवक ने बगीचे में खेल रही बच्ची के साथ शारीरिक छेड़छाड़ की। बच्ची द्वारा अपनी मां को बताई गई बातों के आधार पर पूरी घटना का खुलासा हुआ। लोगों ने आरोपी को मेथी खिलाकर पुलिस के हवाले कर दिया। अडाजन पुलिस ने छेड़छाड़ का मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है। તારીખ 3/8/2025 રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું, જેમાં એક માતા પોતાની પુત્રી 7 વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા। બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ ચંદીભાઈ રાઠોડ નામનો એક યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ। એની સાથે શારીરિક અડપલા કરેલા, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પોક્સો હેઠળ અને આ કામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે। जिग्नेश राठौड़ છે શ્રમજીવી છે, એ મજૂરી કામ કરે છે। देखते रहिए द हिंद 24 न्यूज।